નમસ્તે. આંકડાશાસ્ત્ર ધોરણ 11 માં આપણે પ્રમાણિત વિચલન એટલે કે સ્ટાન્ડર્ડ ડેવિએશન સમજીએ. તો પ્રમાણિત વિચલન પહેલા આપણે અભ્યાસ કરેલું હતો સરેરાશ વિચલન. સરેરાશ વિચલન તો સરેરાશ વિચલનમાં આપણે શું લેતા હતા કે સરેરાશ વિચલન એટલે કે આને આપણે xi માઈનસ x બાર નો માનક, બરાબર છે. અહીં આગળ આપણે xi માઈનસ x બાર નો માનક એટલે કે આ જે ચલન છે પ્રત્યેક અવલોકનથી મધ્યકનું ચલન છે તે ઋણ અને ધન કોઈ પણ હોઈ શકે, પરંતુ તેને આપણે માનક લેતા હતા એટલે કે તેની જે ધન અને ઋણ કિંમત છે એટલે કે તેના જે બેઝિક ચિહ્નો છે પ્લસ અને માઈનસ તેને અવગણવામાં આવે છે. તેથી આંકડાશાસ્ત્રના ઉચ્ચ અભ્યાસમાં તેનો ઉપયોગ ઓછો થાય છે. અહીંયા માનક લઈ લીધો એનો મતલબ કે આપણે જે પ્લસ અને માઈનસ કિંમતો જે મળતી હતી તો આ જે ચિહ્ન છે તેના બેઝિક ચિહ્ન વિચલનોના બેઝિક ચિહ્નને અવગણવામાં આવે છે, માટે તેનો આંકડાશાસ્ત્રના ઉચ્ચ અભ્યાસમાં ઉપયોગ ઓછો થાય છે. જ્યારે પ્રસારમાનના માપ પ્રમાણિત વિચલનમાં પ્રમાણિત વિચલનમાં આપણે તે માનક દૂર કરીને, માનાંક નથી લેતા, બરાબર છે, માનાંક દૂર કરીને વિચલનના વર્ગોની કિંમત લઈએ છીએ. વિચલનોના વર્ગની કિંમત એટલે કે અહીંયા જે આપણે ચિહ્નને અવગણતા હતા તે અહીંયા આપણે પ્રમાણિત વિચલનમાં તેના વર્ગોના સરવાળાને આપણે વર્ગો લઈએ છીએ, વર્ગ કરીને લઈએ છીએ એટલે કે પ્રમાણિત વિચલનમાં આ મર્યાદા દૂર કરવામાં આવે છે અને ચિહ્નનું મહત્વ અહીંયા ગણવામાં આવે છે. તો હવે પ્રમાણિત વિચલન કોને કહેશું તો કે માહિતીના અવલોકનોને મધ્યકથી લીધેલા વિચલનના માનકને બદલે આપણે અહીં શું લેવાનું છે તે વિચલનનો વર્ગ લઈ બધા જ વિચલનોના વર્ગોના સરવાળાને અવલોકનોની કુલ સંખ્યા વડે ભાંગતા આપણને જે કિંમત મળે છે તે પ્રસારનું માપ કયું મળે છે? પ્રમાણિત વિચલન. પ્રમાણિત વિચલન એટલે કે સ્ટાન્ડર્ડ ડેવિએશન, અને માટે સ્ટાન્ડર્ડ ડેવિએશન શબ્દ પરથી પ્રમાણિત વિચલન માટેનો સંકેતનો ઉપયોગ કરીશું સ્મોલ s. સ્મોલ s નો ઉપયોગ કરવાનો છે, બરાબર છે. બીજી ABCD નો s છે નાનો લખીએ તે. તો હવે તેની વ્યાખ્યા તો માહિતીના પ્રત્યેક અવલોકનને તેના મધ્યકથી વિચલન એટલે કે xi માઈનસ x બાર મધ્યકથી વિચલનના વર્ગોનો સરવાળો અને સરવાળાને માહિતીના અવલોકનોની કુલ સંખ્યા વડે ભાંગવાથી એટલે કે સિગ્મા xi માઈનસ x બાર નો વર્ગના છેદમાં n વડે ભાંગવાથી પ્રસારનું માપ મળે છે. પ્રસારનું એક માપ મળે છે. હવે પ્રસારનું આ કયું માપ મળે છે? વિચરણ. આ શબ્દ ખાસ સાંભળશું. માહિતીના અવલોકનોના મધ્યકથી વિચલનના વર્ગોના સરવાળાને કુલ અવલોકનો વડે ભાંગતા પ્રસારનું એક માપ મળે છે વિચરણ. વિચરણ એટલે કે s વર્ગ. s વર્ગ બરાબર સિગ્મા xi માઈનસ x બાર નો વર્ગના છેદમાં n. વિચરણના ધન વર્ગમૂળને પ્રમાણિત વિચલન કહે છે. વિચરણના ધન વર્ગમૂળને પ્રમાણિત વિચલન કહે છે. માટે s બરાબર વર્ગમૂળમાં સિગ્મા
xi x બાર નો વર્ગ ના છેદમાં n. તો s બરાબર વિચરણનું વર્ગમૂળ ધન વર્ગમૂળ લેવાનું છે. વર્ગમૂળ કે કરતા બે કિંમત મળે પ્લસ અને માઈનસ. એમાંની જે પ્લસ કિંમત છે એટલે કે આપણે ધન વર્ગમૂળ લેવાનું છે. એટલે આ તમારું થશે પ્રમાણિત વિચલનનું સૂત્ર. s બરાબર વર્ગમૂળમાં સિગ્મા xi x બાર નો વર્ગ ના છેદમાં n. પાના નંબર 140 ઉપર તમને આ માહિતી મળશે. શાબ્દિક જે વ્યાખ્યા છે તે પહેલા પેરેગ્રાફમાં મળશે પ્રમાણિત વિચલનની. એના પહેલા તમારે વ્યાખ્યા મળશે વિચરણની અને તેનો ધન વર્ગમૂળ એટલે કે પ્રમાણિત વિચલન. તો આ વ્યાખ્યા જે પ્રમાણિત વિચલનની વ્યાખ્યા અન્ય બીજા કયા આંકડાશાસ્ત્રી આપેલી છે? કાર્લ પિયર્સનની આપેલી વ્યાખ્યા પાના નંબર 140 ઉપર તમે જુઓ તો માહિતીના અવલોકનોના તેના મધ્યકમાંથી લીધેલા વિચલનોના વર્ગોની સરેરાશનું ધન વર્ગમૂળ એટલે પ્રમાણિત વિચલન. આપણે આ જે વ્યાખ્યા આપી એ કોણે આપેલી છે? કાર્લ પિયર્સને. કાર્લ પિયર્સનની આ પ્રમાણિત વિચલનની વ્યાખ્યા છે કે ધન વર્ગમૂળને પ્રમાણિત વિચલન કહે છે. તેને સ્મોલ s વડે દર્શાવવામાં આવે છે અને વિચરણ એટલે કે s વર્ગ બરાબર સિગ્મા xi x બાર નો વર્ગ છેદમાં n. આ એક નિરપેક્ષ માપ છે એટલે કે અહીંયા તમારે એકમ આવશે જે કોઈ એકમ હોય તે. હવે પ્રમાણિત વિચલનનું સાપેક્ષ માપ એટલે કે સાપેક્ષ પ્રમાણિત વિચલન. પ્રમાણિત વિચલન આપણે આખું ના લખીએ તો આપણે આ રીતે લખીશું v. બરાબર છે? પણ અહીંયા આપણે આખું લખીએ સાપેક્ષ પ્રમાણિત વિચલન અથવા તો તેને શું કહેવામાં આવે છે? પ્રમાણિત વિચલન. પ્રમાણિત વિચલન. તો આ બરાબર સૂત્ર છે સાપેક્ષ પ્રમાણિત વિચલનનું સૂત્ર. તો પ્રમાણિત વિચલનનું સૂત્ર છે વિચલનને મધ્યક વડે ભાંગતા એટલે કે સરેરાશ વડે ભાંગતા એટલે કે s ના છેદમાં s બાર મેળવતા પ્રમાણિત વિચલન એટલે કે પ્રમાણિત વિચલનનું સાપેક્ષ માપ મળે છે. તો આપણે આ પ્રમાણિત વિચલનની વ્યાખ્યા એનું સૂત્ર. હવે સૂત્ર પાછી અલગ અલગ માહિતી માટે અલગ અલગ મળશે. અને સાપેક્ષ પ્રમાણિત વિચલન એટલે કે પ્રમાણિત વિચલન. તો વિચરણ શબ્દ હોય તો ખાસ ધ્યાન રાખજો પ્રશ્નમાં રકમમાં. વિચરણ મેળવવાનું છે તો તમારે s વર્ગની કિંમત મેળવવાની છે અને વિચલન મેળવવાનું છે એનો મતલબ કે તમારે s ની કિંમત મેળવવાની છે અને તેનું સાપેક્ષ માપ એટલે કે s ના છેદમાં x બાર. હવે આપણે આગળ અલગ અલગ માહિતી જે તમને આપેલી હોય વર્ગીકૃત, અવર્ગીકૃત, સતત, અસતત માહિતી માટે પ્રમાણિત વિચલન મેળવવા માટેના સૂત્રો જોઈએ. સાથે તેનું આપણે એક ઉદાહરણ પણ સમજીએ. તો સૌપ્રથમ આપણે લઈએ અવર્ગીકૃત માહિતી માટે. અવર્ગીકૃત માહિતી માટે પ્રમાણિત વિચલનનું સૂત્ર. તો પ્રમાણિત વિચલન પહેલા આપણે શું લેશું? વિચરણ. વિચરણ s વર્ગ બરાબર સિગ્મા xi x બાર નો વર્ગ ના છેદમાં n. અને વિચરણના ધન વર્ગમૂળને પ્રમાણિત વિચલન s કહે છે. s બરાબર વર્ગમૂળમાં સિગ્મા xi x બાર નો વર્ગ ના છેદમાં n. આખું વર્ગમૂળ છે n છે એ પણ વર્ગમૂળમાં જ આવે છે. તો આ તમારી પાસે સૂત્ર મળે છે અવર્ગીકૃત માહિતી માટે પ્રમાણિત વિચલનનું આ સૂત્ર. હવે આપણે તેની ગણતરી ઉદાહરણ દ્વારા સમજીએ. અવર્ગીકૃત માહિતી માટે પ્રમાણિત વિચલન મેળવવાની ગણતરી આપણે ઉદાહરણ લઈએ. ઉદાહરણ 12 તમને પાઠ્યપુસ્તકમાં આપેલું છે પાના નંબર 141 ઉપર. તે સમજીએ. તો એક બેટ્સમેનના છેલ્લી 7 મેચમાં નીચે મુજબ રન થાય છે. તો એ રન જે છે તે ચલ કિંમત છે xi 52, 58, 40, 60, 54, 38, 48. બરાબર. હવે આપણે પ્રમાણિત વિચલન મેળવવું છે તો તમને અગાઉ પણ કીધેલું છે સૂત્ર ખાસ યાદ રાખશો. તો
x બારનો વર્ગ ના છેદમાં n નું વર્ગમૂળ. તો આપણે xi - x બાર એટલે સૂત્ર આધારિત જ તમારું કોષ્ટક બને છે. તો તમારે સૌપ્રથમ શું જોઈએ છે? xi - x બાર મેળવવું છે. તો તમારે x બારની કિંમત મેળવવાની થાય છે. ત્યારબાદ x બારની કિંમત મેળવી લીધા પછી તમે આ કોષ્ટક બનાવો xi - x બાર અને xi - x બારનો વર્ગ. તો સૌપ્રથમ આપણે મધ્યક મેળવવા માટે સૂત્ર યાદ કરો. તો મધ્યક x બાર બરાબર અવર્ગીકૃત માહિતી માટે મધ્યકનું સૂત્ર x બાર બરાબર સિગ્મા xi ના છેદમાં n. સિગ્મા xi એટલે કે અચળ કિંમતો xi નો સરવાળો તે કેટલો થાય છે? 350. અને કુલ અવલોકનો કેટલા છે? કુલ અવલોકનોની સંખ્યા છે 7. તો સિગ્મા xi એટલે કે 350 ના છેદમાં 7 એટલે કેટલા થશે? 7 × 5 50 રન. તો x બાર બરાબર કેટલા આપણે તફાવત કરવાનો છે? 50 નો તફાવત. એટલે કે દરેક અવલોકનમાંથી 50 બાદ કરતા આપણને મળશે xi - x બાર અને ત્યારબાદ તેનો વર્ગ કરો. અને ત્યારબાદ આ પ્રમાણિત વિચલનનું સૂત્ર દ્વારા આપણે કિંમત મેળવી શકાય છે. 52 - 50 2 58 - 50 40 - 50 એટલે -10. જો અહીંયા આપણે ચિહ્નને અવગણવાની નથી. 60 - 50 એટલે 10 54 - 50 4 38 - 50 એટલે -12 અને -2. આ xi - x બાર નો વર્ગ કરો. 2 નો વર્ગ 4 8 નો વર્ગ 10 નો વર્ગ સોરી -10 નો વર્ગ ફરી પાછો 10 નો વર્ગ 4 નો વર્ગ 12 નો વર્ગ અને -2 નો વર્ગ. તો આ તમારે દરેક કિંમતનો તફાવતનો વર્ગ કરો. તેમનો સરવાળો. શા માટે? આપણી પાસે પ્રમાણિત વિચલન મેળવવાનું છે. તો સૌપ્રથમ આપણે મેળવીએ વિચરણ. સીધું પણ તમે વર્ગમૂળ કરીને કિંમત મેળવી શકો છો, પણ આ રીતે પણ તમે મેળવી શકો. તો તમને બેટ્સમેનનું રનનું વિચરણ શોધો. બંને કિંમત શોધવાની છે, વિચરણ અને પ્રમાણિત વિચલન. એટલે સૌપ્રથમ આપણે વિચરણ મેળવવા માટે સૂત્ર લખીએ. વિચરણ બરાબર s વર્ગ બરાબર સિગ્મા xi - x બાર નો વર્ગ ના છેદમાં n. તો સિગ્મા xi - x બાર નો વર્ગ શું આવે છે? સરવાળો 432. આ સરવાળો તમને મળે છે 432. માટે વિચરણ s વર્ગ બરાબર 432 ના છેદમાં n. n એટલે કેટલા છે? અવલોકનોની કુલ સંખ્યા 7. એટલે 432 ના છેદમાં 7 બરાબર 61.71. અને આ વિચરણ અને પ્રમાણિત વિચલન છે તે નિરપેક્ષ માપ છે. એટલે અહીંયા એકમ જરૂરી છે. કેટલા? આટલા રનની તમને વિચરણની કિંમત મળે છે 61.71 રન. ત્યારબાદ આપણે મેળવવાનું છે પ્રમાણિત વિચલન. વિચલન શબ્દ અહીંયા સમજવો જરૂરી છે. પ્રમાણિત વિચલન s બરાબર તો આનું વર્ગમૂળ એટલે વર્ગમૂળમાં s વર્ગ કરી દે તો સરળતાથી થઈ જાય. બરાબર છે? અથવા તો તમારું આ સૂત્ર છે તે જ લખો. સિગ્મા xi - x બાર નો વર્ગ ના છેદમાં n. આ સિગ્મા xi - x બાર નો વર્ગ ના છેદમાં n ની કિંમત આપણે મેળવી 61.71 નું વર્ગમૂળ. ધન વર્ગમૂળ લેવાનું છે. 61.71 નું ધન વર્ગમૂળ. અને પોઈન્ટમાં જવાબ આવે તો તમારે પોઈન્ટ પછી બે આંકડા માન્ય જવાબ રાખવાનું છે. તો પ્રમાણિત વિચલનની કિંમત કેટલી મળે છે? 7.86 રન. તો આ રીતે તમારે અવર્ગીકૃત માહિતી માટે આ સૂત્ર છે પ્રમાણિત વિચલન મેળવવા માટેનું. સૂત્ર આધારિત જ કોષ્ટક બનશે. તમારે કોષ્ટકમાં જે માહિતીની જરૂર છે સૂત્રમાં તે કોષ્ટક બનશે. જે કિંમત જરૂરી હોય તે ગણતરી કરો. મધ્યક જોઈએ છે. મધ્યકનું સૂત્ર યાદ કરશો સિગ્મા xi ના છેદમાં n. વિચરણની કિંમત માંગેલી છે તો વિચરણ s વર્ગ મેળવો. અને પ્રમાણિત વિચલન s બરાબર ધન વર્ગમૂળની કિંમત.
વડે દર્શાવવામાં આવે છે, એટલે કે 7.86 રન. પરંતુ આ જે વિચરણ છે તે અવલોકનનો વર્ગ છે, માટે તેનો જે એકમ આવશે તે એકમનો વર્ગ થશે. એટલે પ્રમાણિત વિચલન જે છે તે એકમ થશે, અને જ્યારે વિચરણનો એકમ શું થશે, જે કાંઈ એકમ હોય તેનો વર્ગ. એટલે વિચરણ s વર્ગની કિંમત કેવી આવશે, 61.71 જે જવાબ આવ્યો. હવે જે ચલ કિંમતનો એકમ કેટલો છે, રન, તો રનનો વર્ગ એટલે એકમનો વર્ગ. મીટર હોય તો મીટર વર્ગ, સેન્ટીમીટર હોય તો સેન્ટીમીટર વર્ગ, લીટર હોય કે કિલોમીટર હોય તો એટલાનો વર્ગમાં તમારે એકમ ત્યાં વિચરણમાં મૂકવાનો થાય છે. ત્યારબાદ હવે આગળ આપણે સમજીએ તો જ્યારે માહિતીના અવલોકનનો મધ્ય, કઈ કિંમત તમે અહીંયા મેળવો છો, મધ્ય. માહિતીના અવલોકનનો મધ્ય એટલે કે મધ્યકની કિંમત અપૂર્ણાંક હોય. મધ્યકની કિંમત કેવી હશે, અપૂર્ણાંક મળે, અથવા તો ચલ કિંમત xi ખૂબ જ મોટી હોય. xi ની કિંમતો ખૂબ જ મોટી હોય ત્યારે પ્રમાણિત વિચલનનું સૂત્ર આ ઉપયોગમાં લેતા ગણતરી સરળ પડે છે. તો જ્યારે મધ્યકની કિંમત આ અપૂર્ણાંકમાં હોય, એટલે કે અહીંયા જે આપણે કિંમત મળે છે તે પોઈન્ટમાં મળે, ધારો કે 6.3, અથવા તો xi ની કિંમતો ખૂબ જ મોટી હોય, એટલે આ જે કિંમતો છે તે ખૂબ જ મોટી હોય, 100 ના અંકમાં હોય, 140, 151, 153 કે 200 કે 300 માં xi ની કિંમત ખૂબ જ મોટી હોય ત્યારે પ્રમાણિત વિચલન મેળવવા માટેનું સૂત્ર સિગ્મા xi વર્ગના છેદમાં a ઓછા x બાર નો વર્ગનું વર્ગમૂળ. આ ત્રીજું સૂત્ર યાદ રાખશો કે ક્યારે આ સૂત્રનો ઉપયોગ થાય, ખાસ કરીને જ્યારે મધ્યકની કિંમત અપૂર્ણાંક મળે છે ત્યારે આપણે આ સૂત્રનો ઉપયોગ કરીશું, તો જેથી કરીને આપણી ગણતરી કેવી થશે, સરળ પડે છે. તો સૂત્ર શું છે, પ્રમાણિત વિચલન મેળવવા માટેનું વર્ગમૂળમાં સિગ્મા xi વર્ગના છેદમાં a ઓછા x બાર નો વર્ગ. આનું આપણે એક ઉદાહરણ લઈએ તો ઉદાહરણ 13 જોવો પાઠ્યપુસ્તકમાં. ઉદાહરણ 13 તમને ત્યાં સમય મિનિટમાં આપેલું છે અને સમયનું પ્રમાણિત વિચલન મેળવવાનું છે. તો તમને હમણાં જે નોંધ કરાવેલી કે મધ્યકની કિંમત અપૂર્ણાંક હોય અથવા તો xi ની કિંમતો ખૂબ જ મોટી હોય. અહીં xi ની કિંમતો મોટી નથી, પરંતુ આપણે જે મધ્યક મેળવવાનું છે x બાર બરાબર સિગ્મા xi ના છેદમાં a એટલે કે 32 ના છેદમાં 5, 32 ના છેદમાં 5 એટલે 6.4. તો જ્યારે મધ્યકની કિંમત અપૂર્ણાંકમાં આવે ત્યારે આપણે આ અન્ય સૂત્રનો ઉપયોગ કરીશું. તો આ સૂત્ર તમારી પાસે કેવું છે, સિગ્મા xi વર્ગના છેદમાં a ઓછા x બાર s બરાબર વર્ગમૂળમાં સિગ્મા xi વર્ગના છેદમાં n માઈનસ x બાર નો વર્ગ. તો આ સૂત્ર મુજબ તમારે હવે જરૂરિયાત કેવી છે, કોષ્ટકમાં x ની કિંમતનો વર્ગ મેળવવાની. એટલે કોષ્ટક બનશે xi વર્ગ, દરેક અવલોકનોનો વર્ગ અને એનો સરવાળો. તો 5 નો વર્ગ, 8 નો વર્ગ, 3 નો વર્ગ, 6 નો વર્ગ અને 10 નો વર્ગ 100. તો આ સરવાળો કેટલો થાય છે, 234. સૂત્ર લખો, પ્રમાણિત વિચલન બરાબર, અહીં x બાર ની કિંમત અપૂર્ણાંક હોવાથી આપણે પ્રમાણિત વિચલન માટે આ સૂત્રનો ઉપયોગ કરીશું. સિગ્મા xi વર્ગના છેદમાં a ઓછા x બાર નો વર્ગ બરાબર વર્ગમૂળમાં 234 ના છેદમાં 5 ઓછા 6.4 નો વર્ગ. કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરશો ભાગાકાર અને વર્ગ કરવા માટે. 234 ના છેદમાં 5 તમે મળશે 46.8, 46.8 ઓછા 6.4 નો વર્ગ. કેલ્ક્યુલેટરની મદદથી કરો, કેમ કે આપણે મૌખિક શક્ય નથી. 6.4 નો વર્ગ છે 40
96. બાદબાકી કરો કેલ્ક્યુલેટરની મદદથી 46.8 ઓછા 40.96 બરાબર 5.84. 5.84 નું વર્ગ, આના માટે પણ કેલ્ક્યુલેટરથી થઈ જશે. 5.84 નું વર્ગમૂળ પોઈન્ટ પછી બે આંકડા માન્ય ગણશો એટલે 2.42. હવે આ કિંમત કેવી છે? નિરપેક્ષ ચલ છે, બરાબર છે. પ્રમાણિત વિચલન નિરપેક્ષ છે. આનો એકમ કેટલો આવશે કે ચલનો એકમ સમય છે મિનિટમાં, તો 2.42 મિનિટ તમારો જવાબ આવે છે પ્રમાણિત વિચલન 2.42 મિનિટ, બરાબર છે. તો બે પ્રકારના સૂત્ર આપણે સમજેલા અવર્ગીકૃત માહિતી માટે કે તમને x બાર મધ્યકની કિંમત પૂર્ણાંક હોય તો આ સામાન્ય જે સૂત્ર છે તેનો ઉપયોગ કરશો. મધ્યકની કિંમત અપૂર્ણાંક હોય અથવા તો ચલ x ની કિંમત ખૂબ જ મોટી હોય તો આ અન્ય સૂત્રનો ઉપયોગ કરશો. આ ઉપરાંત પ્રમાણિત વિચલન મેળવવા માટેની ટૂંકી રીત છે. ટૂંકી રીતે પ્રમાણિત વિચલન મેળવવાનું સૂત્ર તો s બરાબર સિગ્મા વર્ગમૂળમાં સિગ્મા di વર્ગના છેદમાં 1 ઓછા સિગ્મા di ના છેદમાં 1 આખાનો વર્ગ. ટૂંકી રીતે પ્રમાણિત વિચલન બરાબર વર્ગમૂળમાં સિગ્મા di સ્ક્વેર ના છેદમાં 1 ઓછા સિગ્મા di ના છેદમાં 1 આખાનો વર્ગ. જ્યાં di એટલે શું એ તમે જાણો છો, જે આપણે ટૂંકી રીત મધ્યક મેળવવા માટે ઉપયોગમાં લેતા હતા તે. તો di બરાબર xi - a, di બરાબર xi - a અને a એટલે શું છે? ધારેલો મધ્યક. તો જ્યારે મધ્યક મેળવવામાં આપણે આ સૂત્ર દ્વારા આ જે મધ્યક મેળવવું છે ત્યાં યોગ્ય સૂત્ર દ્વારા શક્ય ન બનતું હોય, ગણતરી આપણી અઘરી પડતી હોય ત્યારે આપણે મધ્યક મેળવવા માટે ટૂંકી રીતનો ઉપયોગ કરીએ છીએ અને માટે પ્રમાણિત વિચલન મેળવવા માટે પણ આ ટૂંકી રીતે ઉપયોગ કરીને પ્રમાણિત વિચલન મેળવવા માટે અવર્ગીકૃત માહિતી માટે સૂત્ર છે x બરાબર વર્ગમૂળમાં સિગ્મા di સ્ક્વેર ના છેદમાં n ઓછા સિગ્મા di ના છેદમાં n આખાનો વર્ગ. આ સૂત્ર દ્વારા તમે ટૂંકી રીતે પ્રમાણિત વિચલન મેળવી શકો છો. તેને પણ આપણે એક ઉદાહરણ દ્વારા સમજીશું. તો ટૂંકી રીતે પ્રમાણિત વિચલન મેળવવા માટેની ગણતરી આપણે ઉદાહરણ દ્વારા સમજીએ. ઉદાહરણ 14 તમને શેરનો ભાવ આપેલો છે, રૂપિયામાં ચલ કિંમત x છે. તો અહીં આપણે જોઈ શકીએ છીએ કે x ની કિંમતો કેવી છે? મોટી છે. 132, 147, 120, 152, 125. તો અહીં આપણે મોટી કિંમત હોય ત્યારે આપણે ટૂંકી રીતે આપણે મધ્યક જે ગણતા હતા તો મધ્યકની ગણતરી જે ટૂંકી રીતે કરતા હતા એના માટે a ધારવાનું, બરાબર છે. તો અહીં તમે ધારેલો મધ્યક એટલે કે a ધારશો. હવે અહીંયા તમારે જોઈ શકો છો કે આ જે સૂત્ર છે પ્રમાણિત વિચલન મેળવવા માટે એમાં તમારે x બાર ની કે કિંમત કોઈ લેવાની જરૂર નથી. તો સીધી di ની કિંમતનો જ ઉપયોગ કરીએ છીએ. તો સિગ્મા di વર્ગના છેદમાં n ઓછા સિગ્મા di ના છેદમાં n આખાનો વર્ગ. હકીકતે આ જે છે સિગ્મા di ના છેદમાં n એ x બાર ની કિંમત જ છે. અહીંયા x બાર મેળવવાની જરૂર નથી. તો આપણે x બાર ની જે સૂત્ર છે એને જ આપણે અહીંયા પ્રમાણિત વિચલનના સૂત્રમાં લઈ લીધું છે. તો સૂત્રને અનુરૂપ તમારું આ કોષ્ટક બને છે di બરાબર xi - a અને di સ્ક્વેર, બરાબર છે. હવે di બરાબર xi - a એટલે એ આપણે કોઈ ધારીશું. તો એ ને કઈ કિંમત ધારશો કે આપેલ અવલોકનોમાંથી કોઈ પણ એક કિંમત તમે a તરીકે ધારી શકો છો. આમાં હોય તે જરૂરી નથી. આ ન્યૂનતમ અને મહત્તમ કિંમતની વચ્ચેની કોઈ પણ કિંમત તમે a બરાબર ધારો તો અહીં આપણે લીધા છે a બરાબર 135. તો 132 માંથી 135 બાદ કરો એટલે -3. 147 માંથી 135 બાદ કરો એટલે 12. 120 માંથી 135 બાદ કરો એટલે -15. 152 માંથી 135 બાદ કરો એટલે 17 અને 125 માંથી 135 બાદ કરો એટલે -10.
હવે તમારે આ di ની સિગ્મા di ની જરૂર છે એટલે આનો સરવાળો કરશો. આમાં પ્લસ અને માઈનસ બંને પ્રકારની કિંમતો છે એટલે અહીંયા સરવાળો કરવામાં થોડું ધ્યાનથી કરશો, ભૂલ ન થાય. આનો સરવાળો થાય છે 1. ત્યારબાદ di નો વર્ગ, 3 નો વર્ગ 9, 12 નો વર્ગ 144, 15 નો વર્ગ 225, 17 નો વર્ગ 289 અને 10 નો વર્ગ 100. તેનો સરવાળો di વર્ગનો સરવાળો 767. સમજે છે? હવે તમારે મેળવવાનું છે પ્રમાણિત વિચલન. ટૂંકી રીતે પ્રમાણિત વિચલનનું સૂત્ર યાદ કરો. વર્ગમૂળમાં સિગ્મા di સ્ક્વેર છેદમાં n ઓછા સિગ્મા di ના છેદમાં n આખાનો વર્ગ. સિગ્મા di વર્ગનો સરવાળો એટલે આ 767 ના છેદમાં n એટલે અવલોકનોની કુલ સંખ્યા કેટલી છે? 5 ઓછા સિગ્મા di એટલે કે આ di નો સરવાળો 1 ના છેદમાં 5. બરાબર, અહીંયા ધ્યાન રાખજો. 1/5 આખાનો વર્ગ લેવાનો છે અને એનું વર્ગમૂળ. બરાબર, વર્ગમૂળ આ ભાગાકાર કરો. 747 ના છેદમાં 5 153.4 ઓછા 1 ના છેદમાં 5 નો વર્ગ ભાગાકાર કરી તેનો વર્ગ કરી નાખો એટલે 0.04. બાદબાકી કરતા 153.4 ઓછા 0.04 બરાબર 153.36. આનું વર્ગમૂળ મેળવવાનું છે એટલે તમને પ્રમાણિત વિચલન s ની કિંમત મળે છે. તો s બરાબર આનું વર્ગમૂળ કેટલું મળશે? 12.38. 12.38 ચલ કિંમત કઈ છે? રૂપિયામાં છે એટલે પ્રમાણિત વિચલનનો જવાબ મળે છે s બરાબર 12.38 રૂપિયા. તો જ્યારે અવલોકનોની કિંમત ખૂબ જ મોટી હોય ત્યારે આપણે ટૂંકી રીતનો ઉપયોગ કરી શકાય છે. મધ્યકની કિંમત અપૂર્ણાંકમાં મળે ત્યારે આ સૂત્રનો ઉપયોગ કરો અને સામાન્ય રીતે ચલ કિંમત નાની હોય ને મધ્યક પણ પૂર્ણાંકમાં હોય તો આ પ્રથમ સૂત્રનો ઉપયોગ કરો. આ રીતે પ્રમાણિત વિચલન મેળવવા માટે અવર્ગીકૃત માહિતી માટેના આ 3 સૂત્રો યાદ રાખવાના છે. અવર્ગીકૃત માહિતી માટે જ ફક્ત છે આ 3 સૂત્રો. આ ત્રણેયના મેં તમને એક ઉદાહરણ સમજાવેલા. ત્રણેય સૂત્રનો ઉપયોગ કરીને આપણે ગણતરી પ્રમાણિત વિચલનની કઈ રીતે કરી શકાય. તો તેવા જ ઉદાહરણ જેવા સ્વાધ્યાય 4.4 માં દાખલા નંબર 1 અને 2 જે અવર્ગીકૃત માહિતીના છે તેના પ્રમાણિત વિચલન મેળવવાના છે તે તમને SW માં આપવામાં આવે છે. તો સ્વાધ્યાય 4.4 ના અવર્ગીકૃત માહિતીના 2 દાખલા નંબર 1 અને 2 SW માં કરશો.